અને સૌથી પહેલાં તો ખાસ દિવસની શુભકામનાઓ આપને. અને બહુ જ રસપ્રદ સેનારીઓમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ કે જ્યારે સ્થિતિ તમે જુઓ જે રીતે હાઈઝ બન્યા ત્યારબાદ નફા વસૂલી, પણ ગ્લોબલ જે ટ્રેન્ડ છે તે મોંઘવારીમાંથી બહાર આવવા માટેનો છે. એટલે કે આ ઇન્ફ્લેશનરી સિચ્યુએશનની જે પ્રેશર છે તેની આફ્ટર છેલ્લી જે ઇફેક્ટ્સ હોય તે બધામાંથી આપણે ટર્બ્યુલન્સમાંથી બહાર આવી રહ્યા છે એમ કહેવું જોઈએ. તો સ્થિતિ કઈ રીતે જુઓ છો અને જે ચેલેન્જીસ છે અહીંયાથી કોઈ આગળ માટેના તો કયા પ્રકારના મુદ્દાઓ છે કે જેને ધ્યાનમાં રાખી રહ્યા છો, આ સાથે જ ચર્ચાની શરૂઆત કરીએ. એ માર્કેટનું માસ ગ્રોથથી સારું એવું વધી ગયું છે અને જેમ તમે કીધું એમ ઇન્ફ્લેશન ના જે છેલ્લા થોડા ફિગર્સ આવ્યા છે દેટ ઇઝ વેલ અંડર કંટ્રોલ. પણ કદાચ નેક્સ્ટ 1 or 2 months ઇન્ફ્લેશન પાછું ઉપર જઈ શકે છે, જે રીતે ફૂડ પ્રાઇસીસ ને બધું વધી રહ્યું છે. તો કદાચ ઇન્ફ્લેશન નિયર ટર્મમાં પાછું ઉપર વધી શકે છે, પણ આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ઇન્ફ્લેશન ઉપર નીચે બધું થતું જશે, પણ આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ સાથે કરીએ છીએ, તો એમાં આ બધા ચેલેન્જીસ આવતા રહેશે. તો આપણે એના કરતા સારા સેક્ટર્સ અને જે આઉટલુક સારું હોય અને કંપની જે કંપનીના જે પરિણામ સારા આવતા હોય અને કંપની સારું કરતી હોય એ કંપની પર ધ્યાન આપીને આપણે રોકાણ કરીએ ને તો એમાં સારું વળતર મળી શકે છે મીડિયમ ટુ લોંગ ટર્મમાં. ઓકે. હવે સોફાર Q1 નંબર્સ કઈ રીતે જોયા છે આપણે ઇન્ડસ્ટ્રી વાઇડ, તો પછી અલગ અલગ સેક્ટર્સની ચર્ચા કરીશું. પણ કોઈ જગ્યાએથી પોઝિટિવ નેગેટિવ કોઈ સરપ્રાઇઝ મળી હોય અથવા તો એસ્ટિમેટ્સથી બહુ વધારે નીચે કે ઉપર આવ્યા હોય તો આ વિશે આપણે ખાસ ચર્ચા કરીએ. સોફાર કઈ રીતે જુઓ છો તમે Q1 નંબર્સને? Q1 numbers જોશો ને તો બાય એન્ડ લાર્જ Q1 numbers આર ઇન લાઇન વિથ એક્સપેક્ટેશન્સ કે સ્લાઇટલી બેટર દેન એક્સપેક્ટેશન્સ કહીશું આપણે. બેન્કિંગ સેક્ટરના નંબર્સ આપણે જોઈએ તો સારા આવ્યા છે. ઓટો સેક્ટરમાં પ્રોફિટ ગ્રોથ સારો આવે છે કારણ કે એબિટા માર્જિન સારા એક્સપાન્શન, એબિટા માર્જિનમાં સારું એક્સપાન્શન થયું છે કારણ કે કોમોડિટી પ્રાઇસીસ વર ઓન ધ લોઅર સાઇડ કમ્પેર ટુ લાસ્ટ યર. કન્ઝ્યુમર કંપનીમાં પણ તમે જોશો તો પ્રોફિટ ગ્રોથ સારો આવ્યો છે. તો બાય એન્ડ લાર્જ Q1 માં તમે જોશો તો બ્રોડલી નંબર્સ આર ઇન લાઇન વિથ એક્સપેક્ટેશન્સ કે ઇવન સ્લાઇટલી બેટર દેન એક્સપેક્ટેશન છે. આઈટી સેક્ટરમાં થોડા ટાઈમથી સ્લોડાઉન ચાલી રહ્યું છે, તો આઈટી સેક્ટરમાં નંબર્સ ટોપલાઇન ગ્રોથ પર થોડુંક વીક હતું. જ્યારે ડીલ પાઇપલાઇન ને બધું બહુ સ્ટ્રોંગ છે, પણ ડીલ પાઇપલાઇનથી રેવન્યુમાં કન્વર્ઝન થતા થોડુંક એમાં સ્લો ગ્રોથ હતો. તો પણ માર્જિન સારું એવું હોલ્ડ ઓન કર્યું છે આઈટી કંપની છે કારણ કે એટ્રિશન નીચે આવી રહ્યું છે. તો માર્જિન સારું હતું પણ ટોપલાઇન ગ્રોથ વીક હતો. પણ તમે આમ ઓવરઓલ જોશો તો કન્ઝ્યુમર, ઓટો કંપનીઝ, બેન્કિંગ સેક્ટર કંપની આ બધામાં પ્રોફિટ ગ્રોથ સારો આવ્યો છે. વોલ્યુમ ગ્રોથ સાઇડ પર આપણે જોઈએ તો કન્ઝ્યુમર કંપનીઝમાં મિક્સ બેગ છે. ફ્યુ કંપનીઝ છે જેને સારો વોલ્યુમ ગ્રોથ બતાવ્યો છે, જ્યારે અમુક કંપનીઝમાં વોલ્યુમ ગ્રોથ થોડો લોઅર સાઇડ પર છે. અને ઓટોમાં પણ મિક્સ બેગ છે એટલે વોલ્યુમ ગ્રોથ સાઇડ પર. પણ બાય એન્ડ લાર્જ તમે પ્રોફિટ ગ્રોથ જોશો તો પ્રોફિટ ગ્રોથ Q1માં જે એક્સપેક્ટેશન હતું એનાથી સ્લાઇટલી બેટર જ આવે છે. અને બેન્કિંગ સેક્ટરમાં પણ તમે જોશો તો જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં જે કમ્પ્રેશન એક્સપેક્ટેડ હતું એ પ્રમાણે જ કમ્પ્રેશન આવ્યું છે. પણ લોન બુક ગ્રોથ સારો છે અને સિન્સ એસેટ ક્વોલિટીમાં કોઈ પ્રેશર નથી તો ક્રેડિટ કોસ્ટ પણ લો છે. તો બેન્કિંગ સેક્ટરમાં પણ સારો ગ્રોથ આવ્યો છે. તો એનો બ્રોડલી આ છે આપણી Q1 ની રિઝલ્ટ સમરી. ઓકે, ડેફિનેટલી તો આ વ્યૂ બને છે. હવે આપણે સેક્ટર સ્પેસિફિક જો ચર્ચાની શરૂઆત કરીએ તો એસઆર સૌથી પહેલાં ફોકસ જે છે તે અહીંયાથી ખાસ ફાઇનાન્સ માટે. ભારતીય ફાઇનાન્સ સેક્ટર આમાં ઘણી બધી સબ કેટેગરીઝ છે, પણ એક વસ્તુ ક્લિયર કટ સમજવાની, અત્યારે સ્ટ્રીટ્સ પર એક તરફ ચર્ચા ચાલી રહી છે કે યા તો આપણે ફાઇનાન્સ પર્ટિક્યુલરલી બેન્કિંગની જો આપણે વાત કરીએ તો આ બધી કંપનીઓ પાસેથી થોડી વધારે એક્સપેક્ટેશન રાખી લીધી છે, કેમ કે આ વખતે ઘણી એવા ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ અથવા તો બેંક્સ હતી પ્રાઇવેટ PSU કે જેઓ એસ્ટિમેટ્સથી થોડા આગળ પાછળ રહી ગયા. તો તમને શું એવું લાગે છે કે એક્સપેક્ટેશન્સ થોડી વધારે આપણે રાખી રહ્યા છીએ અથવા તો આ સેચ્યુરેટેડ સેક્ટર થઈ ગયું છે? કેમ કે એક તરફ ક્રેડિટ ગ્રોથ જુઓ બધી જગ્યાએ બહુ સારો છે, માર્જિન્સ આપણે જેમ તમે હમણાં વાત કરી બહુ સરસ જગ્યાએ છે, પણ બીજી તરફ આ એક જેને કહેવાય ને બુલ બેર સિનેરિયોના હિસાબથી તો એક આ ચર્ચા થોડી ચાલી જરૂર રહી છે. તમે આને કઈ રીતે સમજો છો? આપણે વાત કરીએ ને બેન્કિંગ સેક્ટરમાં તમે ઇન્ડિયાનું ક્રેડિટ પેનિટ્રેશન જોશો તો એમાં ક્રેડિટ ગ્રોથમાં સારો એવો સ્કોપ છે ગ્રોથ માટે. અને બેન્કિંગમાં જેમ આપણે જોયું કે નીમ ક્વાર્ટર ઓન ક્વાર્ટર પ્રેશરમાં છે, પણ નીમ હવે અહીંયાથી ઓલમોસ્ટ બોટમ આઉટ થઈ ગયા છે. નીમમાં નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં સારી ઇમ્પ્રુવમેન્ટ જોશો. અને પ્રી પ્રોવિઝનિંગ પ્રોફિટ જે આપણે કહીએ જે પ્રોફિટ હોય બિફોર ક્રેડિટ કોસ્ટ કે લોન લોસ પ્રોવિઝનિંગ એમાં સારો ગ્રોથ જોશો. તો અને સિન્સ એસેટ ક્વોલિટીમાં કોઈ ચેલેન્જીસ નથી દેખાતા, હમણાં આપણે કોર્પોરેટની NPL સાયકલમાંથી બહાર આવી ગયા, રિટેલમાં પણ રિટેલ એસેટ ક્વોલિટી પણ સારી છે. તો નેક્સ્ટ ફ્યુ યર્સ માટે એસેટ ક્વોલિટી પર ચેલેન્જીસ નથી લાગતી. તો એમાં આપણો પ્રોફિટ ગ્રોથ સારો હશે. અને બેન્કિંગ તમે જોશો બ્રોડલી તો વેલ્યુએશન આર ઇન લાઇન વિથ લોંગ ટર્મ એવરેજીસ. તો બેન્કિંગ સેક્ટર મારા હિસાબે બેન્કિંગે સારું કર્યું છે લાસ્ટ ફ્યુ યર્સમાં.
અને સિન્સ આ બધા ફેક્ટર્સ મેં તમને જેમ કીધા એ પ્રમાણે જોશો તો બેન્કિંગ હજી પણ સારું કરશે એવું લાગી રહ્યું છે. કારણ કે વેલ્યુએશન હજી પણ ઓકે. બેન્કિંગ સેક્ટરમાં ફેવરેબલ છે કમ્પેર ટુ ઇટ્સ લોંગ ટર્મ એવરેજીસ. તમારી વાત સાચી છે, પણ હું આમાં એક સબ કેટેગરીની ખાસ ચર્ચા કરવા માંગી રહ્યો હતો ફાઇનાન્સમાં, અને તે છે માઇક્રો ફાઇનાન્સ અથવા તો સ્મોલ ફાઇનાન્સ. ક્રેડિટ ગ્રોથની જે આપણે વાત કરી તેમાં સૌથી સરસ જગ્યા તો આ જ લાગી રહી છે અત્યારે. ઇવન અમુક સ્ટોક્સ પર્ટિક્યુલરલી સેક્ટર બઝિંગ છે. માઇક્રો ફાઇનાન્સ સ્મોલ ફાઇનાન્સ પર શું વ્યૂ, અને અહીંયા જે પ્રકારે રૂરલ પર્ટિક્યુલરલી તમે જુઓ સેમી અર્બન જે ક્રેડિટની ડિમાન્ડ છે જબરદસ્ત, પ્લસ હવે તો અહીંયાથી ફેસ્ટિવ સિઝન પણ લાઇન્ડ અપ છે એટલે લોકો વધારે ક્રેડિટની પણ એક્સપેક્ટેશન રાખશે. અને સર આના પર તમારો વ્યૂ. માઇક્રો ફાઇનાન્સમાં કોવિડ ને બધી આપણી ચેલેન્જીસ જોઈ એ બધી ચેલેન્જીસ આપણે સેક્ટર ઇઝ ઓવરકમ ઓલ ધ ચેલેન્જીસ, અને હમણાં ક્રેડિટ ગ્રોથ સારું છે. તમે માઇક્રો ફાઇનાન્સ કંપનીઝના રિઝલ્ટ જોશો કે મે બી સ્ટેન્ડ અલોન માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ કે સ્મોલ ફાઇનાન્સ બેંક જેનો માઇક્રો ફાઇનાન્સનો પોર્ટફોલિયો હોય છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સનો, તો માઇક્રો ફાઇનાન્સમાં લોન બુક ગ્રોથ સારો છે. અને મોસ્ટ ઓફ ધ પેન કે જે ક્રેડિટ કોસ્ટ કોઈ પ્રોવિઝન ને બધું કરી રહ્યું છે એટલે તમારો પ્રોફિટ ગ્રોથ પણ સારો આવે છે. અને ઇનરન્ટલી આ બહુ સિક્લિકલ બિઝનેસ છે કે જ્યાં તમારા 2-3 વર્ષ બહુ સારું કરે અને તમારે ચેલેન્જીસ આવે અને પછી તમે લોસ પણ કરે છે માઇક્રો ફાઇનાન્સ કંપની. તો જ્યારે સારો પીરિયડ હોય, જે હમણાંનો પીરિયડ છે એમાં લોકો 4.5% જેવો રિટર્ન ઓન એસેટ્સ બતાવશે, 20-25% જેવી આરઓઈ બનાવશે. આ પીરિયડમાં તમે સારું પ્રોફિટ ગ્રોથ ને બધું આવશે ને પછી કદાચ પાછી સાયકલ જેમ ટર્ન થશે એમ તમારે ચેલેન્જીસ આવશે. તો માઇક્રો ફાઇનાન્સમાં હમણાં બહુ સારો પીરિયડ ચાલી રહ્યો છે, જે આપણે બધા કંપનીની કમેન્ટ્રીમાં અને રિઝલ્ટમાં પણ આપણે જોયું છે. એટલે હવે આમાં સ્ટેન્ડ અલોન માઇક્રો ફાઇનાન્સ કંપની પણ તમે પ્લે કરી શકો છો કે તમે સ્મોલ ફાઇનાન્સ બેંક જે ઓરિજિનલી એ લોકો ચાલુ થતા માઇક્રો ફાઇનાન્સથી પણ પછી ફાઇનાન્સ બેંક સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કન્વર્ટ થઈને એ લોકોનો પોર્ટફોલિયો જે માઇક્રો ફાઇનાન્સ અનસિક્યોર્ડ હોય છે એમાંથી સિક્યોર્ડ પોર્ટફોલિયો કે જે બીજા બધા વર્ટિકલ્સમાં એ લોકોએ એક્સપાન્શન કર્યું છે, તો ત્યાં તમારું રિસ્ક થોડું ઓછું થઈ જાય. પણ ઓબ્વિયસલી રિટર્ન ઓન એસેટ્સ હોય એ પણ ત્યાં તમારું ઓછું થઈ જાય, બીકોઝ તમે સિક્યોર્ડ લેન્ડિંગમાં વધારે લોન બુકને તમારું પ્રપોઝલ ને બધું હોય છે. તો એ બધું એક ડાયનામિક્સ છે કે તમારે માઇક્રો ફાઇનાન્સ પ્લે કરવું છે કે સ્મોલ ફાઇનાન્સ બેંક છે કે જ્યાં તમારું લિવરેજ ઓછું હોય છે અને પણ તમારું રિટર્ન ઓન એસેટ્સ પણ એ રીતે ઓછું હોય છે, પણ એમાં તમારી સિક્લિકાલિટી કમ્પેર ટુ માઇક્રો ફાઇનાન્સ ઓછી હોય છે. એટલે વેરિયસ એનબીએફસી તમે કહી દો કે વેરિયસ વર્ટિકલ્સ હોય છે લેન્ડિંગમાં. એટલે ડિપેન્ડિંગ ઓન તમે પોર્ટફોલિયો અપ્રોચ રાખીને કેવી રીતે પોર્ટફોલિયો બનાવો છો એ તમારા ઓલા પર ડિપેન્ડ કરે છે. બિલકુલ. આ બધાની વચ્ચે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારતમાં હવે ઘણા નવા એવેન્યુઝ છે કે જેની ચર્ચાઓ ચાલી રહી છે. અને આપણે જાણીએ છીએ ટેલિફોન, મતલબ મોબાઈલ કહેવું જોઈએ મારે, મોબાઈલ આ છે, હોમ અપ્લાયન્સીસ છે, બધાનું મેન્યુફેક્ચરિંગ તો સારું થાય છે, પણ હવે ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે અહીંયા લેપટોપનું મેન્યુફેક્ચરિંગ પણ થાય. ઓબ્વિયસલી હવે આ બેન જે છે તે થોડો પોસ્ટ જરૂર થયો છે, પુશ થયો છે એમ કહેવું જોઈએ આપણે, પણ તેમ છતાં પણ જે વિઝન છે તેને કઈ રીતે જુઓ છો, અને આ જે મેન્યુફેક્ચરિંગ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે તેના પર, આ સેગમેન્ટ પર તમારો વ્યૂ ને સર? ગવર્મેન્ટનું છે ને બહુ ક્લિયર ફોકસ છે કે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને એન્કરેજ કરવાનું. એટલે જ્યાં પણ તમે જે સેક્ટરમાં લાગશે કે જે ઇન્ડિયાનું ઇમ્પોર્ટ કોઈ બી જે સેક્ટરમાં વધારે છે ત્યાં ગવર્મેન્ટ સ્લોલી ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ જ તમને એન્કરેજ કરશે. એટલે ઘણી બધી કંપનીઝ પણ છેલ્લા થોડા વર્ષોમાં નવી મેન્યુફેક્ચરિંગમાં સેક્ટરમાં લિસ્ટ થઈ છે. તો ઓપોર્ચ્યુનિટી બહુ સારી છે મેન્યુફેક્ચરિંગમાં. અને એટ ધ સેમ ટાઈમ જે ટ્રેડિશનલ જે બીજા બધા સેક્ટરમાં પણ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, એટલે તમારે દરેક સેક્ટરનો શું ગ્રોથ પ્રોસ્પેક્ટ છે. અને ઘણા નવી કંપનીમાં છેલ્લા 2-3 વર્ષમાં ફેન્સી થઈ છે વેલ્યુએશન ને બધામાં, તો ઘણું બધું પ્રાઇસિંગ પણ હશે. એટલે તમારે દરેક કંપની અને એના સેક્ટરના ગ્રોથ પ્રોસ્પેક્ટ અને એનું વેલ્યુએશન રાખીને થોડું સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવો પડશે એ સેક્ટરમાં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે. સાથે સાથે હવે આપણે ટુ વ્હીલર પર આવીએ. અહીંયા નવી જે કોમ્પિટિશન ઇમર્જ થઈ રહી છે 400+ સીસીમાં, અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં પણ જુઓ નવા વેરિયન્ટ્સ આવવા લાગ્યા છે હવે. ફેમ પછીની જે સ્થિતિ છે તેના કારણે અમુક મોડિફિકેશન પછી. તો ટુ વ્હીલર સ્પેસ કઈ રીતે જુઓ છો, અને જે પ્રકારનો ગ્રોથ લેટ માર્ચ પછી આવવાનું શરૂ થયું છે ટુ વ્હીલરમાં, તેને કઈ રીતે સમજવાનું રહેશે? ઓવરઓલ ટુ વ્હીલર સ્પેસ જોશો તો ટુ વ્હીલરમાં FY20 વોલ્યુમ્સ પણ પીક કોવિડ પહેલાના વોલ્યુમ્સ કરતા ઓછું છે. ટુ વ્હીલરમાં ઇન્ડિયામાં સારું એવું પેનિટ્રેશન થઈ ગયું છે, એટલે વોલ્યુમ ગ્રોથ બહુ મ્યુટેડ રહ્યો છે. અને જેમ તમે જે નવા લોન્ચીસની વાત કરી, તો નવા લોન્ચીસથી એક જે મેજર પ્લેયર છે એનો બહુ ડોમિનન્ટ માર્કેટ શેર છે, એટલે એનું માર્કેટ શેર થોડો ઇમ્પેક્ટ આવી શકે. પણ એ જ સેગમેન્ટ છે જેમાં સારો એવો ગ્રોથ આવી રહ્યો છે. બાકી 100 સીસી 125 સીસી લોઅર સેગમેન્ટમાં એટલો ગ્રોથ નથી.
એટલે એ અને સિન્સ આ જે નવા લોન્ચીસ આવે જેમાં ઇનિશિયલ એક્સાઇટમેન્ટ હશે એટલે તમારો થોડો માર્કેટ શેર શિફ્ટ થશે. પણ અને ઈવી સાઇડ પર પણ ચેલેન્જીસ છે એટલે કોઈ તમને ખબર નહીં પડે કે કોણ ક્લિયર વિનર્સ છે. જે મારા માર્કેટ શેર માં મુવમેન્ટ બહુ મોટી મુવમેન્ટ આવે છે. તો આ બેસ્ટ છે કે આ જે ઓટો સેક્ટરનું જે ગ્રોથ આપણે તમારે કેપ્ચર કરવો હોય તો ઓટો કમ્પોનન્ટ સેક્ટર થ્રુ તમે કરી શકો. કારણ કે જે ઇન્ડિયામાંથી ઓટો કમ્પોનન્ટ સેગમેન્ટનું એક્સપોર્ટ્સમાં પણ સારી એવી ઓપોર્ચ્યુનિટી, કારણ કે એમાં ચાઇના મેજર કન્ટ્રી છે. તો એક્સપોર્ટ્સની થીમ એના થ્રુ પણ પ્લે કરી શકતા એટલે કરી શકે. તો મારી સાથે ઓટો કમ્પોનન્ટ સેક્ટરમાં વધારે સારી ઓપોર્ચ્યુનિટી છે કમ્પેર ટુ ઓટો ઓઈએમ સેક્ટર. ઓકે, એટલે એન્સિલરીઝ પર ખાસ ફોકસ હોવું જોઈએ. આમાં આપણે ઘણા બધા સેક્ટર્સ હોય છે, બધાની આપણે ચર્ચા તો નથી કરતા, પણ ઓબ્વિયસલી હવે આના પછી હું ટ્રેક્ટર માટેની ખાસ વાત કરવા માગી રહ્યો હતો તમારા સાથે નેસર, બિકોઝ અહીંયા જે ડિમાન્ડ છે તે ખરેખર સરપ્રાઇઝ કરી રહ્યા છે. ઇવન હવે અત્યારે મોન્સૂનની નહીં પણ પાછલા 3-4 મહિનાની પણ તમે જુઓ ડિમાન્ડ તો બહુ જ રેઝિલિયન્ટ રહી છે અને સારી એવી ખરીદદારી લોકોએ ટ્રેક્ટર ક્ષેત્રે કરી છે. આઉટલુક કઈ રીતે જુઓ છો અહીંયાથી આગળ? જે રીતે ચોમાસાની સ્થિતિ બની છે, ઓબ્વિયસલી આપણે અહીંયાથી આવનારા 4-5 મહિના બહુ મહત્ત્વના રહેશે, બિકોઝ ફેસ્ટિવ સિઝનમાં વધારે સારી શોપિંગ અહીંયા થતી હોય છે. તો ટ્રેક્ટર સેક્ટરનું એની પણ એક સાયકલ હોય છે. એટલે તમે જોશો તો થોડા સારા વર્ષો આવે છે અને પછી ઇન્વેન્ટરી બિલ્ડઅપ થાય છે અને તમે સ્લોડાઉન જોશો તો હમણાં આ વર્ષ ના જે તમે Q1 ના બી ફિગર્સ જોયા છે એ પ્રમાણે આ વર્ષ ટ્રેક્ટર સેક્ટર માટે સારું લાગે છે. પણ ઓવરઓલ આ મે બી સિંગલ ડિજિટ લોંગ ટર્મ સિંગલ ડિજિટ CAGR વાળું સેક્ટર છે. કારણ કે એના બી સેક્ટરના ડિપેન્ડિંગ ઓન મોન્સૂન ક્રેડિટ સાયકલ એના પણ પોતાના અપ્સ એન્ડ ડાઉન્સ હોય છે આ સાયકલમાં. બિલકુલ, તો આ બધા પર આપણે સૌ કોઈની નજર રહેશે. આઈટી કંપનીઓની તમે શરૂઆતમાં વાત કરી, ડીલ વગેરે આ તે બધી જ સ્થિતિઓની, પણ તેમના માર્જિન પર પણ થોડી અસર જરૂર પડી છે, કેમ કે જે ક્લાયન્ટ્સ કદાચ કન્વિન્સ ન થતા હોય તેમને થોડું સોફ્ટર માર્જિન સાથે તેમણે અલાઉ કર્યું હોય આ તે બધી સ્થિતિઓને લઈને. એક ત્રિમાસિક હજુ પણ, એટલે કે 2-3 ક્વાર્ટર તમને એવું લાગે છે કે હજુ પણ આવી અસર, થોડી સોફ્ટનેસ જે છે તે અહીંયા રહેશે? લેટલી એ જવું જોઈએ અહીંયાથી ને સર? સર્વિસીસ સેક્ટરમાં છે ને ટોપ લાઇન ગ્રોથ વીક હતો અને ટુ અ ગ્રેટ એક્સટેન્ટ કંપનીઝે Q4 પછી ગાઈડન્સ પણ આપી હતી કે Q1 વીક હશે. પણ કદાચ Q1 જે કંપનીઝ એક્સપેક્ટ કર્યું એના કરતાં પણ થોડું વીકર આવ્યું છે. પણ માર્જિન સાઇડ પર બીકોઝ એપ્રિસિએશન રેટ હેઝ બીન કમિંગ ડાઉન, જે સપ્લાય સાઇડનું પહેલા આપણે પ્રેશર જોયું હતું એ પ્રેશર નથી. અને ઓપરેટિંગ ડિલિવરેજ હતું ઇન ધ સેન્સ કે તમારો ટોપ લાઇન ગ્રોથ નહોતો છતાં પણ આઈટી કંપનીઝે માર્જિન સારા એવા રિપોર્ટ કર્યા છે. એટલે અને એઝ આઈ સેડ કે ડીલ પાઇપલાઇન ને બધું સ્ટ્રોંગ છે અને ધીસ ઇઝ મોર ઓફ એ મેક્રો પ્લે. એટલે તમે યુએસ કંપનીઝના પણ બેન્કિંગ સેક્ટરના ટેક સ્પેન્ડિંગ ને બધું જોશો તો ટેક સ્પેન્ડિંગ બધું બહુ રેઝિલિયન્ટ છે. એટલે મને એવું લાગે છે કે મે બી આ Q1 વીક હતું અને શાયદ આઈટી કંપનીઝમાં બિઝનેસમાં સારી એવી રિકવરી આવશે અને જેમ ટોપ લાઇન તમારું આવશે, બિઝનેસમાં રિકવરી આવશે તો માર્જિન્સ બી સારા એવા એક્સપાન્શન થશે. એટલે આઈટી સેક્ટર મોરલેસ તમે કહી શકો કે Q1 અને કે Q2 કદાચ, પણ સેકન્ડ હાફ કે આવનારા સમયમાં આઈટી સેક્ટરનું પરફોર્મન્સ સારું હશે. એટલે માર્જિન્સ બહુ રેઝિલિયન્ટ છે. જેવો તમારો ટોપ લાઇન ગ્રોથ આવશે તો માર્જિન્સ એક્સપાન્ડ થશે અને અર્નિંગ ગ્રોથ સારો આવશે અને પછી એ સેક્ટર સારું કરવું છે એવું લાગે છે. બિલકુલ. આ બધાની વચ્ચે પાવર જનરેશન, પાવર ડિસ્ટ્રીબ્યુશન અને આ સાથે સાથે જે ટ્રાન્સમિશનની કંપનીઓ છે, આ પણ બહુ જ સરસ અત્યારે એક જેને કહેવાય કે સેક્ટર બઝિંગ બની ગયું છે. અને જે પ્રકારે એક કન્ઝમ્પશનની વાત છે, ડિમાન્ડની વાત છે, અહીંયાથી આગળ વધશે આ હોપ્સ પર આ બધા જ સેક્ટર સાથે જોડાયેલા કાઉન્ટર્સમાં બઝ બન્યો છે. એનર્જી અને આ બધાની સાથે જોડાયેલા જે કાઉન્ટર્સ છે, પર્ટિક્યુલરલી કઈ રીતે જુઓ છો તમે નેસરાને? સેક્ટરમાં પણ જે ગવર્મેન્ટનું ફોકસ છે રિન્યુએબલ સાઇડ પર, એમાં આપણે સારી એવી મુવમેન્ટ જોઈ છે છેલ્લા થોડા ટાઈમમાં. અને ગવર્મેન્ટનું ફોકસ રિન્યુએબલ પર રહેશે એટલે એની સાથે જે એસોસિએટેડ કંપનીઝ છે એમાં પણ ઓર્ડર બુક ને બધું બહુ સારું છે. તો આ સેક્ટર પણ સારું કરશે. પણ એમાં આપણે જોયું છે કે છેલ્લા 2-3 વર્ષમાં વેલ્યુએશન્સમાં સારું એક્સપાન્શન થયું છે. એટલે એ રીતે તમારે એમાં જરા બેક ઓફ ધ માઇન્ડ થોડું રાખવું પડશે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે પાવર ડિસ્ટ્રીબ્યુશન, જનરેશન અને ટ્રાન્સમિશન કંપનીઓ માટે થઈને. કોમોડિટી સાથે જોડાયેલા સ્ટોક્સમાં સૌથી પહેલાં જો હું મેટલ કાઉન્ટર્સની વાત કરું, બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. તમે યર ટુ ડેટ નિફ્ટીના બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ જુઓ, બધા લીલા નિશાનમાં છે. પણ એક આ મેટલ સેક્ટર છે કે જે હજુ પણ યર ટુ ડેટ પોઝિટિવ થયા નથી. અને તમે ડિમાન્ડ સામે જુઓ તો બહુ રેઝિલિયન્ટ છે. ઇવન ચીનની ડિમાન્ડની વાતો પણ ચાલી રહી છે. પણ એક સેક્ટરિયલ ક્લેરિટી હોવી જોઈએ તે હજુ સુધી કદાચ આવી નથી અહીંયા ને સર.
સેક્ટર હંમેશા વોલેટાઇલ હોય છે અને એનું વધારે હમ એનો ફોર્ચ્યુન ડિપેન્ડ કરે છે ચાઇના પર. એટલે ચાઇનામાં ચાઇના ઇકોનોમી ઓપન અપ થઈ પછી જે લોકોને એક્સપેક્ટેશન હતું કે ડિમાન્ડ રિવાઇઝ હશે ને ડિમાન્ડ ગ્રોથ ને બધું સારું થશે એ પ્રમાણે થયું નથી. એટલે પ્રાઇસીસ આપણે એવા પ્રાઇસીસમાં એવી સારી એવી રિકવરી નથી થઈ અને આ સેક્ટર હંમેશા પ્રાઇસીસ સાથે વધારે હાઈલી લિવરેજ હોય છે કે જેમાં પ્રાઇસીસમાં થોડું પણ ઇમ્પ્રુવમેન્ટ આવે છે તો ઇબિટા અને પ્રોફિટમાં સારો એવો ગ્રોથ આવે છે. એટલે જે પ્રમાણે ચાઇનામાં એક્સપેક્ટેશન હતું એ પ્રમાણે થયું નથી એટલે સેક્ટરમાં હજી પ્રાઇસિંગ ને બધામાં એવી કઈ બહુ મોટી મુવમેન્ટ આવી નથી મેટલ સેક્ટરમાં. બિલકુલ, તો આ સંકેતો પર નજર રહેશે. અને સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે.